નારદ નિરાકાર બ્રહ્માંડમાંથી બ્રહ્મ તત્વમાંથી એક આદિ પુરુષ, એક આદિ પ્રકૃતિ, આદિ પુરુષને આપણે હે નારદ આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ. નારદ જે કાંઈ દેખાય છે બધું શિવ શક્તિનો વિસ્તાર છે. નારદ હે નારદ, ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપનું હું તમને વર્ણન કરી બતાવું છું, સાંભળો આપ. ભગવાન શિવ જ્યારે આદિ પુરુષ તરીકે પ્રગટ થયા ત્યારે ભગવાન શિવજીના રૂપની આ રીતે કલ્પના કરી છે. બ્રહ્મા કહે છે નારદ સાંભળો, શિશે મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવસનાત્મા દશ બાહુ ત્રિશુલ, આવા ભગવાનના આવી ભગવાનની કલ્પના કરી. જે આપણે શંકર ભગવાનના રૂપની કલ્પનાઓ કરીએ. શંકર કેવા છે તો કે જટા પર ગંગા ભાલ ચંદ્ર ત્રિનેત્ર પન્નગ ભૂષણ વાસુકંઠ ભૂષણ પંચવક્રત પ્રસન્નાત્મા. ભગવાન શિવના મુખ કેટલા છે તો કે 5 મુખ રહેલા છે. 4 દિશા અંતરિક્ષ, ચારો તરફથી ભગવાન આપણા પર કૃપા કરે છે. એ શિવ છે. ભાલચંદ્ર ત્રિનેત્ર. મહાદેવને એક શ્રેષ્ઠ વંદના છે, જે વંદનામાં 5 મુખોની વંદના છે. ત્યારે કોઈ પૂછે કે ભગવાન શિવજીના કેટલા મુખ તો કે 5. કોઈ ગામની અંદર પંચમુખા મહાદેવ હોય છે અને કોઈ ગામની અંદર પંચમુખા હનુમાન હોય છે. ભગવાન શંકરજી પંચમુખા મહાદેવ છે, પંચાનંદ મહાદેવ છે. આ એક વંદના છે, બહુ ઓછી લોકપ્રિય બની છે. વંદના પ્રકરણની એક શ્રેષ્ઠ વંદના છે જે ભગવાન મહાદેવના રૂપ અને સ્વરૂપનું દર્શન કરાવે છે. આશા રાખું છું કોઈને કંઠસ્થ હોય છે. મહાદેવને વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી મનુષ્ય મુક્ત રહે છે. તેથી રોજ નિરંતર ભગવાન મહાદેવને વંદન કરવું, નિરંતર વંદન. રામજીએ પોતાના ચરિત્રમાં બહુ સુંદર વાત કરી, નમામિ નમામિ નિરંતર નમામિ. પરમાત્મા નિરંતર હું તમને નમન કરું છું, નિરંતર હું તમને નમન કરું છું. એવી રામની શિવ ભક્તનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં વિસ્તૃત છે. આ ये भाव से भगवान शिव जी की वंदना करें. वंदे पंचमुखाम्बुजं त्रिनयनं वंदे ललाटे शरणं. વિચિત્ર નેત્ર લલાટમાં, જેના કપાળમાં નેત્ર છે, કપાળમાં નેત્ર વિચિત્ર નેત્ર છે, તેથી ભગવાન શિવનું નામ છે વિરૂપાક્ષ. વિચિત્ર પ્રકારે નેત્ર. કોઈ દેવ એવા નથી જેના કપાળમાં આંખો હોય. એક શિવજી દેવ એવા છે જેના ભાલમાં નેત્ર છે, ત્રિનેત્ર. વિરૂપાક્ષ જેને લલાટે ક્ષણ, વિચિત્ર પ્રકારનું નેત્ર ભગવાન આપના ભાલની અંદર છે. એવા ભગવાન મહાદેવ હું તમને પ્રણામ કરું છું. વ્યોમગત જટાસુ મુકુટ, પૂરા આકાશમાં ફેલાયેલી શંકરજી તમારી જટા છે અને જટારૂપી મુકુટને તમે ધારણ કરો છો. આવા ભગવાન શિવ છે. શિવજીની જટા કેવી છે? વ્યોમ કેશાય નમઃ. વ્યોમનો અર્થ શું થાય? આકાશ. પૂરા આકાશમાં ફેલાયેલી ભગવાન મહાદેવની જટા છે. ખેતરમાં કામ કરીએ, પોર નથી ખાતા, રાગ મેઘ કરીએ થોડી વાર માટે. शिव महादेवा
મહાદેવનું રૂપ અને ભગવાન મહાદેવનું સ્વરૂપ અને ભગવાન શિવનો સ્વીકાર. દુનિયાના દરેક દેવતાઓથી કંઈક નિરાલો, કંઈક અલગ, કંઈક જુદું છે. મહોક્ષમ ખટવાંગમ પુષ્પદંત કહે, બુઢા બળદનો સ્વીકાર કર્યો. જો તો ખરા શિવ તો જો તમે, આ ભગવાન શિવજીનો સ્વીકાર છે. એક વસ્તુ તો જરૂર મહાદેવ પાસેથી જાણી શકે, જેની પાસે કાંઈ નથી તો પણ એમાં ઘણા માણસો પાસે ઘણી બધી જમીનો હોય તો એ સમાજમાં બહુ મોટો માણસ, બહુ ધનપતિ હોય, મોટો મોટો રાજમહેલ હોય, રાજપાટ હોય, કોઈ ગાદીપતિ હોય, મહાદેવ પાસે કાંઈ નહીં. ભગવાન શંકર એટલા શ્રેષ્ઠ કેમ છે? એનું કારણ કયું છે? સ્વીકાર તો તમે જુઓ તેમનો રૂપ અને સ્વરૂપ નિરાલું, સૌથી અલગ, સૌથી જુદું છે. આ પુષ્પદંતે ગાયું છે. મહોક્ષ ખટ્વાંગમ મોક્ષ બુઢો બળદ પરશુરજીરમ ભસ્મ ફણીનઃ આ ભગવાન શંકરનો સ્વીકાર છે. કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામૃતિ દદતિ તુ ભવદ્ભૃ પ્રણહિતા નહીં સ્વાત્મારામં વિષય મૃગતૃષ્ણાભ્રમયતિ વિષય મૃગતૃષ્ણાભ્રમયતિ. દેવતાઓની સમૃદ્ધિ, દેવતાઓનો વૈભવ ભગવાન શિવને ભ્રમિત ન કરે. શા માટે ભ્રમિત ન કરે? કારણ કે ભગવાન મહાદેવે પોતાની ભ્રુના ઈશારા માત્રથી આ દેવતાઓને વૈભવ આપ્યો છે, દેવતાઓને સમૃદ્ધિ આપે છે. મહાદેવનું જે આપેલું છે એ ભગવાન શિવને કઈ રીતે ભ્રમિત કરી શકે છે? સ્વીકાર કેવો હતો કે મહોક્ષ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાં કામ કરીને થાકેલો બળદ. આપણે શિવાલયમાં જઈએ ને, જે નંદી મહારાજને પગે લાગીએ એ આખલો નથી, એ વૃદ્ધ બળદ છે. જેને આપણે ભગવાન મહાદેવના શિવાલયમાં સ્થાન આપ્યું છે, એ ભગવાન શિવજીનું વરદાન અને વચન પામેલો છે. એ તો હવે ટ્રેક્ટરોને શોધતી યાંત્રિક સાધનો બધા બન્યા, બારી ક્યાં કાંઈ હતું ખેડૂતો પાસે? ખેતીનું સાધન એક બળદ, અને બળદથી આપણે ખેતી કરતા હતા. મોક્ષ એટલે બુઢો બળદ, ખેતીમાં કામ કરી નીકળી ગયેલો બળદ, એને મોક્ષ કહેવાય છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, એ છે બુઢો બળદ. આપણે તો ગામડાના માણસો જોયા હોય ભાઈ, જોયું હોય, ગાય રડતી રહે, આંસુ પાડતી રહે, અને તેના વાસરડાને આપણે બળદ બનાવીએ છીએ. મોત આડે થોડુંક વેળો રહી જાય છે. કાચા હૃદયનો માણસ તો એ ઘટનાને જોઈ પણ ન શકે. વાસરડાના મોઢામાંથી ફીણ નીકળી જાય ભાઈ. મોત આડે થોડુંક વેળું રહી જાય, ન ખાઈ શકે, ન પી શકે. આપણે ગામડાના માણસો જોયું હોય ને, વાસરડાને જ્યારે બળદ બનાવતા હોય, કેવી વેદનાઓ. ત્યાંથી પાછો ન મળે તેને નાથવામાં આવે, તેને પલોટવામાં આવે, અને જિંદગી આખી ખેતરમાં કામ કરે. માણસના અન્ન ભંડાર ભરી દે, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા ભાઈ. ગામડાના ખેડૂતોને અમે જોયા છે, બળદ ગરડો થાય ને સેવા કરે. આ મારા બળદે જિંદગી આખે મારા ખેતરમાં કામ કર્યું છે. ખેડૂત ઊભો થાય ને, મોઢું પછી ધોવે, પેલા પોતાના વૃદ્ધ બળદ પાસે જાય, પીઠ ઉપર હાથ ફેરવે. ઘણા ખેડૂતોને અનુભવ હોઈ શકે છે. પીઠ ઉપર હાથ થપથપાવે, બળદના માથા પર હાથ મૂકે, આંખ ઉપર હાથ મૂકે, બોર જેવા દળદળ આંસુ પડતા હોય બળદને. અને ખેડૂત મીઠા વેણ બોલતો હોય, મને ખબર છે તારું ગઢપણ આવી ગયું છે, જિંદગી આખી તે કામ કર્યું મારા ખેતરની અંદર. દયાવાન ખેડૂત બળદ કઈ ખાઈ ન શકે, પી ન શકે, તો બળદનું મોઢું પકડી વાંસની બનાવેલી નાળ અથવા લોખંડની બનાવેલી નાળથી તેને લિક્વિડ પાવામાં, પ્રવાહી પાવામાં આવે.
આ રીતે વૃદ્ધ બળદની સેવા કરતા. બળદ પડખા ન ફરી શકે, આજુના બે લોટકા માણસોને આજુબાજુમાંથી બોલાવીને, હાલન ભાઈ મારો બળદ ગરડો છે, પડખા ફરી શકતો નથી, એકને એક પડખે સૂતો રહે તો ભાઠા પડી જાય, તેને તકલીફ થાય, આપ જરા આવો. કુણા કુણા સાદરાઓ પાથરે, કુણું કુણું ઘાસ પાથરે અને બળદને પડખા ફેરવે. આ રીતે આપણા ખેડૂતો બધા જ વૃદ્ધ બળદોની સેવા કરતા હતા. અને જ્યારે આપણા ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા, ત્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા, તો પણ ખેડૂતના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા, તેની કોઠીએ દાણા ખાલી નહીં થતા હતા. કારણ કે આ ખેડૂતોએ વૃદ્ધ બળદોની સેવા કરી છે. ખેડૂતોની મતિ ભ્રષ્ટ થઈ, વૃદ્ધ બળદને કસાઈને આપવા લાગ્યા, નિર્ધનતા આવવા લાગી, ખેતરમાં દવાઓ ચટાવવા લાગી, ક્યાં ક્યાં વેદનાઓ ઊભી થઈ, માનવનું જીવન જોખમમાં પડ્યું છે. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદનું ગડપણ પાળતા હતા. અત્યારે તો શું વાત કરીએ આપણે, ઠીક છે ગામડા ગામમાં રહી એટલે શરમ લજ્જાથી આપણે ઠીક છે બધું સાચવવું પડે છે, બાકી આજે સમાજમાં જોઈએ છીએ આજે લોકો વૃદ્ધ બળદના ગડપણ પાળવાની ક્યાં વાત કરો છો, વૃદ્ધ બાપનું ગડપણ પાળવા તૈયાર નથી. આજના લોકો ક્યાં દુનિયા પરિવર્તન થઈ છે. દિન પ્રતિદિન આજે વૃદ્ધાશ્રમો ખોલતા છે, લેટેસ્ટ વૃદ્ધાશ્રમો, અપડેટ થયેલા વૃદ્ધાશ્રમો, ડિજિટલ વૃદ્ધાશ્રમો. ધનપતિઓ આજે પોતાના પરિવારને છોડીને પોતાનું વૃદ્ધાવસ્થામાં સંગ્રહ કરવામાં, વૃદ્ધાવસ્થા માટે સંગ્રહ કરેલું ધન લઈ અને સ્વતંત્ર રહે છે. સમાજ બદલતો દેખાય, સમાજ અપડેટ થતો દેખાય છે, પરિવર્તન દેખાઈ રહ્યું છે. આજે નવું કઈ આવર્તન થઈ રહ્યું છે, કારણ કે લોકોના વર્તન બદલી રહ્યા છે. એક યુગ એવો હતો કે જેના આંગણે ગાય માતા ન હોય ને આંગણાનું એના ઘરનું કોઈ પાણી નહીં પીતું, એ યુગ હતો. અને યાદ રાખજો, ભગવાન મહાદેવને ગાય માતાનું દૂધ ચડાવે છે, પોલિથીન થેલીનું દૂધ ન ચડાવાય, ગાય માતાનું દૂધ. ગાયના દૂધથી આપણે અભિષેક કરીએ છીએ ભગવાનને. ઓમ નમો ભવા શર્વા રુદ્રા વરદાય પુષ્પનાપતિએ, બાબાને અભિષેક કરીએ છીએ આપણે, જલાભિષેક કરીએ છીએ મહાદેવને, દૂધાભિષેક કરીએ, પંચામૃતનો અભિષેક કરીએ છીએ. ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવને અભિષેક કરે છે. અરે એટલું મોટું યુદ્ધ ખેલવાનું તો અર્જુનને પકડી લીધો, ચાલ અર્જુન પહેલા આપણે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, ત્યારબાદ બધા મંગલાચરણ કરીએ. આપણે 5 પાંડવોને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી છે. અને 5 પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં લિંગોની સ્થાપના કરી છે. અરે માતા કુંતી તો જ્યાં સુધી ભગવાન શિવનું દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે, આવા માતા કુંતા મહાદેવના પરમ ભક્ત હતા. જ્યારે વનમાં યાત્રા કરે છે, કોઈ જગ્યાએ શિવલિંગ ન મળે, દર્શન ન થાય, શિવાલિંગ ન મળે, માતા કુંતી એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પાણી ન પીવે. ત્યારે મા કુંતી ભીમને એમ કહે કે ભાઈ ભીમ, જરા જોને કે દૂર દૂર કઈ જગ્યાએ શિવાલય શિવલિંગ હોય તો દર્શન કરી લઉં, મને મારું ગળું સુકાય છે, મને શિવનું દર્શન કરવું છે. ભીમ દૂર દૂર જાય પણ કોઈ જગ્યાએ શિવલિંગ નથી, શિવાલય નથી દેખાતું. માં કોઈ જગ્યાએ નથી શિવાલય. બેટા થોડોક તો દૂર જાય, કાંઈક તો કોઈને જગ્યાએ તો શિવાલય હશે જ બેટા. આ 3 દિવસ થઈ ગયા, આજે મેં જલપાન નથી કર્યું, મેં પાણી નથી પીધું. પછી ભીમને મા ઉપર દયા આવે છે. ભીમ નટખટ સુંદર સુંદર જંગલના રંગબેરંગી પુષ્પો એકત્ર કરે છે અને પુષ્પોને એકત્ર કરી સુંદર મજાના લિંગ જેમ પુષ્પોને ગોઠવે છે, શણગારે છે, સુંદર પીઠ બનાવે છે, સુંદર શિવલિંગને ફૂલોથી શણગારે છે. ત્યારે ભીમ આવે છે કે માં, આ નદી કિનારે મેં ભગવાન મહાદેવનું પૂજન કર્યું છે અને શિવજીને એટલા સુંદર ફૂલોથી શણગાર્યા છે. કોઈ શિવ ભક્ત હશે જેને સુંદર મજાનું શિવલિંગ પૂજન કર્યું છે અને ફૂલોથી શણગારેલું છે. માં તો ચાલ. માને ધીરે ધીરે લઈ જાય છે, માને દર્શન કરાવે છે. માં ફૂલોથી બનેલું શિવલિંગ છે તેનું દર્શન કરે છે અને માં પછી જલપાન કરીને તૃપ્ત થાય છે. અને માં પાણી પી લે ને પછી કહે, માં તારી પાસે હું ક્ષમા માંગુ છું. માં, અહીં કોઈ શિવલિંગ નથી, મેં તો તને પાણી પાવા માટે આ ફૂલોથી શિવલિંગ બનાવ્યું હતું અને ફૂલોથી બનાવેલું શિવલિંગ એનું તે દર્શન કર્યું, માં તે પાણી પી લીધું. હું ક્ષમા માંગુ છું માં, મેં તારી સાથે ખોટું કર્યું છે. જો માં શિવલિંગ નથી
અને ભીમ પોતાના હાથથી જે ફૂલોથી બનેલું શિવલિંગ છે તેને વિખે છે અને એમાંથી લિંગ પ્રગટ થાય અને ફૂલનાથ મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ થાય છે. એ 5 પાંડવ છે. વળી પાછા દિવસો વીતવા લગે, વળી પાછા દિવસો વીતવા લગે. ઘણા દિવસો વીતતા માં વિસરી જાય છે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ માં મુખમાં જલ નથી મૂકતી. બેટા ક્યાંક તો જા, તું કોઈ જગ્યાએ તો જા. ભીમ દૂર દૂર જાય છે, કોઈ જગ્યાએ નહીં. હવે શું કરું, મારી માં પાણી નથી પીતી મહાદેવનું દર્શન કર્યા વગર. ત્યારે ભીમ કોઈ જગ્યાએથી કુંભ ગોતે છે અને કુંભને માટીથી થપથપાવી અને સુંદર શિવલિંગ જેવું બનાવી નાખે છે અને માને લાવે છે. માં જો આ કેટલું સુંદર શિવલિંગ છે, ભગવાન મહાદેવનું દર્શન કર. માં દર્શન કરી લે, પાણી પી લે. પછી ભીમ કહે, માં ફરીવાર મેં તારી સાથે થોડું ખોટું કામ કર્યું છે. માં શિવલિંગ નથી, મેં તો કુંભ લાવ્યો હતો અને એમાંનું શિવલિંગ બનાવ્યું હતું તને પાણી પાવા માટે. જો માં કુંભ છે એમ કરીને ભીમ કુંભને તોડે છે. લિંગ પ્રગટ થાય ને કુંભનાથ મહાદેવ લિંગ સ્વરૂપ તરીકે ભગવાન શિવ પ્રગટ થાય છે. એ મહાદેવ છે, એ મહાદેવ. માતા કુંતી મહાદેવની સાધના કરે. કુંતેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પૂજાય છે. લિંગ રૂપેણે સતમઃ અનુગ્રહે લોકાના. એ ભગવાન શિવ, એ ભગવાન મહાદેવ છે. ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે. સહાર્જુનમ, વાસુદેવ અર્જુન સાથે મહાદેવને જલ ચડાવે છે. ઓમ નમો ભવાય શિવાય રુદ્રાય જીવનની કામનાઓ પૂર્ણ કરવા માટે મહાદેવને જલાભિષેક કરો. ભગવાન પશુનામ પતયે નિત્યમ ઉગ્રાય જગપતયે મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખઘાતિને નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે ઓમ નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધતાં નો વરપ્રભુ એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવ પ્રસાદયામાસ ભવં તદા શાસ્ત્રોપલબ્ધયે ઓમ નંદિકેશાય નમઃ ઓમ શૂલપાણિને નમઃ ઓમ શિવાય નમઃ ઓમ હરાય નમઃ ઓમ મૃડાય નમઃ રુદ્રાય નમઃ પુષ્કરાય નમઃ પુષ્પલોચનાય નમઃ વેદાંતસાર સંદોહાય નમઃ કપાલિને નમઃ નીલલોહિતાય નમઃ ઓમ શિવપ્રિયાય નમઃ कैलासपतये नमः ओम नंदकेशाय नमः ओम नमः शिवाय ओम नमः મહા